હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. આપણે જિંદગીમાં પહેલી વાર કમળનું ફૂલ જોયું અને જીવ ન માન્યો એટલે જીગર નહોતી હાલતી આ પાણીમાં આવવાની. કીધું કાદવ હશે, ગાંડા બાવળ છે આટલા બધા, તો ગાંડા બાવળના કાંટા હશે, બીક લાગતી હતી. પણ તોય આ કમળનું ફૂલ જોઈને જીગર આવી ગઈ. એમ થયું કે જે થવું હોય એ થાય, આજ ફૂલ લેવા જવું છે. તો જો અમે આટલો રસ્તો ક્રોસ કરી અને અમે અહીંયા પહોંચી ગયા છે. આ પાંદ છે, પાંદના પીસડાને અમે આમ આડા કરતા કરતા એની ઉપર પગ મેકતા મેકતા અમે અહીંયા આવી ગયા છે અને છેવટે અમે કમળ જોડે પહોંચી ગયા છે અને આવ્યા છે કમળ લેવા. આ કમળ અમે વર્ષોથી અહીંથી નીકળવી તો અમે દર વર્ષે જોવી ખરા, પણ ક્યારેય નજીકથી જોવા કે સ્પર્શ કરવા નહોતું મળતું. આજે જીગરથી આવી ગયા તો જો અત્યારે કમળનું ફૂલ અમારા હાથમાં છે. તો આપણે હવે આને લેવાનું છે, પણ આની દાંડી બહુ મોટી છે, તો હવે આને ખેંચવું કે તોડવું એમ અમે વિચાર કરવી છે. તો હાલો કોશિશ કરવી પહેલાં શું થાય છે. જો અમે આવ્યા ને તો અમારા સુજલભાઈને પણ જીગર આવી ગઈ કે મમ્મી મારે અંદર આવવું છે, તો મને કમળ ન લેવા દીધું અને સુજલભાઈ કમળ લે છે. જો મસ્ત કમળની પાંખડી ખરી ગઈ છે નીચે. એ તો સુજલભાઈ કમળની પાંખડીમાં જીવ ન રાખો, કમળ લઈ લો. તળિયેથી ખેંચો છે સુજલભાઈ. અરે વાહ, સુજલભાઈએ મસ્ત કમળ તળિયેથી ખેંચી લીધું છે. પણ અફસોસ કે ડાળી એક જ આવી, કારણ કે એની પડખે પણ મસ્તીની કળિયું ખીલેલી છે. માય ગોડ, વાવ. જો કળિયું પણ સાઈડમાં ખીલેલી છે, એ સુજલભાઈ લઈ લીધી છે. વાહ સુજલભાઈ, આજે મને એટલો આનંદ થયો છે ને, કારણ કે મેં નાનપણમાં એક સાધુ સંત આગળ એક આવું કમળ જોયું હતું અને એ છેટેથી ખાલી જોવા મળ્યું હતું અને આજે આ કમળ મારા હાથમાં છે. બહુ જ મજા આવે છે ને. હજી જો ઓલી કળી રહીને ને અમારા સુજલભાઈ પાંદના પાંદડા આડા રાખી રાખીને જાઓ, ડાયરેક્ટ જાઓ, માં રોડ નથી ભાઈ. પાંદડા આડા પાડીને જાઓ કે સુજલભાઈ? પાડા આડા પાંદડા સુજલ ડાખા આડા પાડી દે ઓલા પાંદના. હા તો હવે સુજલભાઈ પણ અમારો જ દીકરો છે, એમાં કાંઈ ન ઘટે. એ પણ હિંમત કરી અને આગળ જઈ રહ્યો છે અને કમળ મને આપી દીધા છે હાથમાં. મને કે મમ્મી તમે આઘાર્યો, મને લેવા દો. કમળ મને આપી અને ભાઈ ગયા છે કળી લેવા. તો હવે કળી ખેંચી અને સુજલભાઈ આવી જાય છે પાછા. આ મસ્તીની કળી છે. વાહ સુજલભાઈ વાહ. અરે એ શું હતું? એવું હતું કમળનું બી છે એ. હા હા, કમળનું બી. હાલો નાખી દે, કાંઈ કામનું નથી. કૂણી કળી વાળું છે એ. હાલો એ આપણે જે કળી ખીલી છે એ લઈ લ્યો. અને એક જો એક કળી તો અહીંયા પણ છે. આ કળી પણ હજી ખીલવાની છે. હજી આને લગભગ 2 દિવસ થશે ખીલતા. વાવ, સુજલભાઈ બીજી કળી પણ લઈ લીધી છે. તો સુજલભાઈ હવે આ બાજુ આવી જાવ, હું લાંબી થઈને નહીં લઈ શકું. આવી જાવ સુજલભાઈ પાછા. ના ઓલ બાદ નજર કરો તો પાછા વળીને બીજું ક્યાંય કમળ છે, પાછા વળીને નજર કરી લો હોય તો. જિંદગીમાં નામ સાંભળ્યું હતું, પણ આજે રૂબરૂ ઓરિજિનલ જોયું અને હાથમાં લીધું તો આ કમળ મને એટલું બધું વાલું લાગે છે ને કે કાંઈ ઘટે નહીં. કારણ કે જો અમને ઝીણા ઝીણા ફૂલ વાલા લાગતા હોય તો આ તો અતિશય વાલા લાગે છે. મને આ કળીનો કલર તો તમે જુઓ. આ હા હા, આનંદ આનંદ. આ વસ્તુ જોઈને જે ખરેખર અમારા દિલમાં જે ઠંડક પહોંચે છે ને, એ અહીંયા અમે વ્યક્ત નથી કરી શકતા. બોલો. ઓ ગાય પણ આવી ગઈ છે, ખૂંટીયો આવ્યો છે, ખૂંટીયો. આ બધા અહીંયા ચરતા હશે અને અમારે મોટરસાઇકલ ઉપર અમે બેઠા હતા એટલે અમારે થોડાક વાળ વિખાઈ ગયા છે અને માથે ઓઢવાની અત્યારે એક હાથમાં ફોન છે ને એક હાથમાં કમળ છે, તો માથે ઓઢવાનો ટાઈમ નથી. સુજલભાઈ જોવો કેવા અંદર તળાવમાં જઈને ઊભા છે ને એની પાછળ નકરા જ કમળ છે. વાવ, જો કમળ. આમ જો આટલા બધા કમળ ખીલેલા છે. કેટલા બધા કમળ ખીલેલા છે. માય ગોડ. આ છે તુરખાનું તળાવ. આ તુરખાનું તળાવ છે. જો તુરખાવાળાએ કોઈ આવી હિંમત નહીં કરી હોય અમારી જેવી હો. અમે બાકી જીગરદાર કાંઈ ન ઘટે હો. આવા જીગરદાર અમે જઈ કે હજી સુધી તુરખાવાળે ક્યારેય એના કમળ હાથમાં નહીં લીધા હોય, પણ અમે લઈ લીધા. કેવા લાગ્યા કમળ હે? અને કેવી લાગી અમારી જીગર? આવા તળાવમાં કોઈ ન જાય પણ અમે જઈને કમળ લીધા. બોલો કેટલું મસ્ત જ કમળ લાગે છે. ટીંડી, શું જોવો છો? ટીંડી, શું જોતો તો? ઓહો ટીંડી ભેજા વિના ટાઢામાં નથી આવું એવો.
આ નથી આવવું હવે હજે હું જોતો તો બસ હવે બસ બસ હા. બસ 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 હવે કેટલો શાંતિથી કાંઈક તાકી તાકીને જોઈ રહ્યો તો હું જોતો હશે. તો હવે અમે આવી ગરમીના ફાઇનલી ઘરે પહોંચી ગયા છે ને જે કમળનું ફૂલ આપણે લીધું હતું એની હાલત તમે જુઓ. લૂમાં તમામ પાંખડિયું પવનમાં ભરાણી તો બધી પાંખડિયું ઉડી ગઈ અને આ વચ્ચેનો ખાલી એક બિયારણ રહી ગયું. પાંખડિયું બધી ઉડી ગઈ બોલો. અને આ બી છે એ પણ કાંઈ કામમાં આવે એવું નથી, એકદમ કૂણું છે પણ કેટલું મસ્ત છે નહીં. હજારી ગલ જેવા તો સાઈડવાળા એના ઓલા છે જો તીરખા કેટલા બધા મસ્ત છે. અને કુદરતી મને આવું કેમ ગમે છે એ તો મારું ભગવાન જાણે. કેટલું મસ્ત લાગે છે કાં પણ. જો આપણી પાસે જે આખી કળી હતી ને સુજલભાઈ ખીલાવી અને કાંઈક આવી મસ્તીની બનાવી દીધી છે. વાવ, ટીંડી એને રમાડવાની કોશિશ કરે છે સુજલભાઈને. જો વાવ, સુજલભાઈ સરખું રાખો કમળ. કેટલું મસ્ત કમળ છે. આ જે કળી હતી ને એ સુજલભાઈએ ખીલાવી પણ કાંઈ ઘટે નહીં, બાકી બહુ જ મસ્ત. વાવ, વેરી ગુડ. તો હવે માત્ર તુરખાના લોકોને નહીં પણ અમારો વિડીયો જોનાર તમામ માણસોને એક નમ્ર વિનંતી છે કે કોઈ પણ એ તળાવની અંદર જવાની કોશિશ ન કરતા, કારણ કે એની અંદર જે કાદવ છે એ કાંપ કહેવાય અને કાંપમાં એક વખત આપણો પગ લપસે તો આપણે પડી જાવી અને જો આમ મોઢા વરાણીએ પડી જાવી તો આપણા નાકમાં મોઢામાં કાંપ ઘરી જાય અને પછી આપણે બચવાની શક્યતા બહુ ઓછી રહેશે. એટલે બને ત્યાં સુધી કોઈ અમારી જેવો સાહસ કરી અને તળાવમાં કમળ લેવા જતા નહીં. અમે તો મા દીકરો થોડોક હિંમત કરી અને લઈ આવ્યા છે, પણ તમે લોકો તળાવની અંદર જતા નહીં, કારણ કે એની અંદર જે કાંઈ છે એ બધું સારું નથી. કાદવ સારો ન હોય, એની અંદર કાંપ હોય અને કાંપ રહ્યો એ માણસનો જીવ પણ લઈ શકે છે. અમારા પ્રાંતિજની અંદર એવું બન્યું હતું. ભીખી નામની છોકરી કુંભારની એના મામાના ઘેરે ગઈ હતી અને તળાવની અંદર જન્માષ્ટમી જેવો તહેવાર હતો અને તળાવની અંદર ડૂબી ગઈ. આંખમાં, નાકમાં, મોઢામાં કાંપ ઘરી ગયો. છોકરી શ્વાસ ન લઈ શકી એટલે ભગવાનના ધામમાં વહી ગઈ. એટલે આપણે ક્યારેય કોઈ એવી ભૂલ ન કરતા. અમે તો મા દીકરો એવું સાવચેતીથી અમે એ ફૂલ લીધું છે. ઓકે, સારું, હાલો અજુભાઈ, જય શ્રી કૃષ્ણ. વિડીયો આખો જોવા બદલ દિલથી આભાર. ખુશ રહેજો.